હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 11, 11:30 થવામાં થોડીક વાર છે. અમારે ઘડિયા 15-20 મિનિટ આગળ રાખી છે. અને આજે સવારમાં બધાને લેટ થઈ ગયું છે. આજે સવારમાં હું પણ લેટ ઉઠી હતી. 9:30, 10 થવા આવી ગયા હતા ઉઠીને ત્યાં. અને રાહુલ ચિરાગને પણ આજે ઓફિસે જવાનું લેટ થઈ ગયું. એને પણ 8, 8:30, 9 થવા આવ્યા હતા. બધાને લેટ થઈ ગયું છે. કારખાના વાળા પણ આજે લેટ આવ્યા હતા. આજે સવારમાં બધા આજે લેટ જ હાલે છે દિવસ આખો. અને સવારમાં મમ્મી ને પપ્પા ઉતાવળે બંને ભાઈને શીરાવાનું બનાવ્યું ને ઉતાવળે બંનેને ઓફિસે છોડવા ગયા પપ્પા. અને કારીગર પણ આજ બહુ લેટ આવ્યા, નકર પાછા કારીગર પણ વહેલા આવી જાય છે. એને પણ આજ લેટ થઈ ગયું હતું. અને આજે ઠંડી પણ ખૂબ જ હતી. આજ સવારમાં ઠંડી, કાલ સાંજની આમ કહો ને તો ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. તો ઠંડી પણ બહુ છે. ને હાલ તો હજી કારખાનાના કારીગર 11 વાગ્યા તો પણ સ્વેટર કાઢતા નથી, સ્વેટરને મોજા. તો હાલ તો એ બધા પણ ઠંડીને લીધે સ્વેટરને મોજા પહેરે ને. હું જો હજી નાઈ બહાર આવીશું, રેડી થઈશું એટલે મેં હજી કાઢી જ છે સ્વેટરને. તો મેં પણ પહેર્યું હતું. પપ્પા ખીજાતા હતા એટલે. હાલ તો 11, 11:30 થવા આવ્યા છે. અને પપ્પા ગયા છે ગામમાં સબ્જી વગેરે લેવા. અને ત્યાંથી ચિરાગ, રાહુલને હું બંનેને લેતા આવશે. તો બહુ એને કેમ કે 12 વાગી જશે ને 12 વાગે રજા પડી જાય છે ઓફિસમાંથી. જમવાનું ટિફિનને એવું નથી જતું કેમ કે નજીક છે એટલે બંને ઘરે જ આવે છે. અને મમ્મી ને હું હવે બંને રસોઈ બનાવશું. તો થોડું બનાવવા મળીએ કેમ કે સવારમાં બહુ લેટ થઈ ગયું હતું ને એટલે અત્યારે બપોરે થોડી વાર લેટ ન થાય એટલા માટે થોડી વહેલા રસોઈ માંડી દઈએ. એટલે 12:30 જમી કાઢી લઈએ એટલે નવરા થઈ જાય વહેલા. આજ તમારે શીરાવાનું પણ એવું હતું કેમ કે બહુ લેટ હતું. એટલે આજે ચા પીવા સીધી ન મળે, સીધું દૂધ ને ભાખરીને એવું જ મળતું. નહીં તો પહેલાં હું ચા ને ભાખરીને એવું ખાઉં છું. પણ આજે તો સીધું દૂધ જ છે કે દૂધ ન કરતું પછી બપોરના ટાઈમે નહીં પી કે દૂધ ને ભાખરી ખા. તો દૂધ ને ભાખરી ખાવા મળ્યું તો એટલે ભૂખ લાગી મને. કેમ કે મને ચા વગર મજા ન હોય. આખા દિવસમાં એક વખત ચા પીવા જોવે, સવારમાં મારે જોવે જ તે. તો અત્યારે આજે આખો દિવસ પછી મને ન મજા આવે ચા પીવામાં. તો હાલ તો બધા રસોઈ તો હાલ તો હવે હું મમ્મી રસોઈ બનાવી નાખીએ. રસોઈ બની જાય પછી રાહુલ ચિરાગ આવશે એટલે તમને પણ મળાવશું. અને કારીગરને તો આપણે બપોરે જ મળાવશું કેમ કે હાલ તો રસોઈનો ટાઈમ થતો આવે છે ને એટલે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો ચાલો પહેલાં રસોઈ બનાવી નાખીએ ને હમણાં પપ્પા આવી હોત જશે. ચલો પછી મળશું. હેલો મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ એક કામથી પાલીતાણા. બરોબર છે. આપણે આમ હોય એમ સંજયભાઈ છે આપણે હારે જ હોય, પછી કુદાભાઈ તો પછી સંજયભાઈ હોય એટલે હોય જ. તો જોઈએ છીએ રામની કેટલીક તૈયારી પાલીતાણામાં થઈ રહી છે. તમને બતાવીએ કેવું પાલીતાણા શણગારેલું છે અને રામમય બન્યું છે. તો બનાવ્યો વિડીયોમાં. અને એક સરપ્રાઈઝ વિઝિટ કરવાની છે. સંજયભાઈ છે એના કામથી જે બતાવવાનું છે એ કરશે. અને મારે જવાનું છે હરિયામાં. હા બરોબર છે. તો બનાવ્યો વિડીયોમાં તમને પહેલા પાલીતાણા બતાવતો જાઉં, પછી હું ત્યાં જાઉં. બરોબર છે, બરોબર ને કુદા? એમાં તો કોઈ કરી છે, બીજું કઈ કરી છે નહીં. હાલો મિત્રો, પાલીતાણામાં આવી ગયા છીએ. શરૂઆતમાં જ ત્યાં જુઓ બાપા સીતારામ ચોક ને મસ્તીનો કેસરિયાથી સજાવી દીધો છે. બરોબર ને? આખા પટ્ટામાં તમને નગરી ધજાવું જ દેખાય. જોઈ શકો બે બાજુ છે એ બસ રામલલ્લાની ધજાવું જ છે. બધે તમને કેસરિયા દેખાય છે. હજી આગળ પુલ ઉપર ત્યાં તો કદાચ હજી આથી પણ સારું છે. જોઈ લો, અહીંયા જોઈ લો. આપણે સંજયભાઈ ગાડીમાં લગાવી દેવી છે ને ભાઈ? લગાવવું તો પડે જ છે ને. હા એમ 500 વર્ષ પછી આ અવસર આવ્યો છે એટલે એમાં તો કઈ બીજું થોડું આવે. જો પતાકડા લગાવી દીધા છે. ઠેઠ પુલ સુધી પતાકડા લગાવેલા છે. જો અહીંયા બધા જો જોઈ લો આ ભાઈ લગાવવાની તૈયારી હો પૂરેપૂરી. હવે જોઈ લો. જો પુલ ઉપર જો રામલલ્લા પેલા તમને દેખાય ને. આ ડેકોરેશન બધું નાઇટનું છે. બરોબર, બધી બે બાજુ નાઇટમાં છે. સિરીઝું બીરીઝું ગોઠવી છે ફર્સ્ટ ક્લાસ. અદ્ભુત નજારો તો નાઇટમાં જ છે. બાય બાય. હાલો હું હારિયામ જઈને આવું જાય. ચાલો મિત્રો, તુલસી પાસે જવાનું સરપ્રાઈઝ આપી એને કીધું નથી. તો હાલો ત્યાં જઈ કેમ થાય મળીએ. હાલો મિત્રો, આવી ગયા છીએ. ખબર નથી પડવા દીધી, સરપ્રાઈઝ આપી દીધી.
થાય હજી ઘરે નથી આવ્યા. કઈ થોડો આવ્યો તો હું. ચલો ફ્રેન્ડ્સ, તો આજે સરપ્રાઈઝ, આજે ત્રીજો દિવસ ગણવાનો કે સરપ્રાઈઝ મળી ગઈ છે. મેં તો ફોન એટલે કર્યો હતો, મેં કીધું વિડીયો અપલોડ મેં એટલે એક્સપોર્ટ કરી નાખ્યો હતો, એટલે મેં કેટલા MB નો GB નો થવાનો તો કાલ રાતે એને મને સમજાવ્યું હતું, પણ મારથી થયો કે નથી થયો એ હાટું પૂછવા હાટું મેં ફોન કર્યો. મને કે શું કરીશ અમે, કાંઈ નહીં ધૂણું શું કે લે હું કે તો ભુવાન ડાક ડમરું લેતો એમ કીધું ને, પાલતાણા પગ્યો તો એનો ફોન આવ્યો. તરત મેં એમ કીધું કે શું કરશો, કે ધૂણું છું તમે આવો કાકલા લઈને. એટલે મને તો સરપ્રાઈઝ જ મળી ગઈ, કેમ કે મને ખબર જ નહોતી આવ્યા છે. સવારની આજે તો આમના મદદ હતી, તમને કીધું એમ આજે બધું લેટ જ હતું સવારનું. તો આજે છોકરા રાહુલ ચિરાગ આવ્યા એ પણ તમને બતાવવાની ટ્રાય કરી હતી, પણ નથી બતાવી કે વિડીયો જે લીધો તો પણ નથી આવ્યો. તો આ આવી ગયા, મારો વિડીયો થોડોક લાંબો થઈ ગયો અને મજા આવી ગઈ. બબે તડતડ દી આવી રીતે આવતું રહેવું તમારે તો હવે. મને તો એમ કે ખોટું જ બોલે. મમ્મીને કહું છું મેં શૈલેષ આમ બોલતા હતા હાસુ કે ભલે ના આવતા એ કે, પણ મેં કીધું હાસુ બોલે કે ખોટું કેમ મેં ખબર પડે, મેં બપ્પાઈ છે ને કે ભલે ના આવતા એ કે. તો તમે તો સરપ્રાઈઝ દેવા હાટું દેવા હતા કે તો જ ફોન ન કરું છે કાઈ મેં કાઈ સ્પેશિયલી કાઈ કામ હાટું નહોતું આવ્યા? ના ના, સરપ્રાઈઝ દેવા હાટું જ છે, નકર તો ફોન ન કરું કે ના, આવું તો જે કામ હાટું આવ્યો તો મતલબ ટ્યુબ ને એવું ત્યાં પડ્યું રહ્યું તમારું, એ બધું લઈને આવવાનું હતું એટલે આવ્યા હતા. સારું ચાલો ફ્રેન્ડ, તો હવે ચા પાણી પાઈ દઈએ પછી મળીએ. કા પીવાની છે? હેલો ફ્રેન્ડ, તો ચા પાણી પી લીધા છે અને સંજયભાઈ જે નીકળ્યા નથી, કેમ કે ફોન લાગ્યો ને એટલે ડુંગર પરમાં નેટવર્ક નથી આવતું, બરોબર છે. તો એમે વિડીયો અપલોડ કરવા ઉપર આવતા રહ્યા છીએ. વિડીયો અપલોડ કરવાના આયા છે ને વીઆઈ નું નેટવર્ક નથી આવતું, મેં કીધું પણ માનતા નથી. ટ્રાય મારો ઉપર જાય તો આવી જાય, કેમ કે વિડીયો અહીંયા તુલસીને બનાવી શકે છે, એડિટે કરી નાખે છે, પણ હવે નેટવર્કનો ઇસ્યુ છે. તો હવે અત્યારે હું પોર્ટ કરાવવા જઈશ. પોર્ટ કરાવતો જાઉં, એરટેલમાં કરાવી અને પછી રિચાર્જ કરી નાખું, એટલે પછી એના એ પ્રોબ્લેમ ન રહે. ટાઈમે છે એ વિડીયો છે તમને મળી રહે. અને વિડીયોમાં યાર લાઇક કરજો યાર, 5,000 લોકો જોવે છે, લાઇક કરતા નથી. લાઇક કરો એકવાર તો 500 ઉપર પકડો. હા, હું કેટલી મહેનત કરું છું ખબર છે. બરોબર, જો આ હક નથી લેવા દેતો ને તો એ મહેનત કરો. હા, હક નથી લેવા દેતો એટલે વાત પૂછો એટલું. બરોબર, એવું છે. તો બરોબર છે, સારું હાલો, હમણાં આવશે પછી પાછા હું રવાના થઈ જાય કે સરપ્રાઈઝ વિઝિટ હતી મારી. બરોબર છે, તો હું કહું મારે હાટું કઈ લાવ્યા નહીં. હું તો શું હોઉં, તો પછી બીજું તો શું હોય લાવવાનું? તો ઈ તો મળી જ ગયું, તેમાં કઈ ના નથી. તો હું સારું જ કવાય છું રોકાઈ જાવ તમ તારે, પણ તમારે જ રોકાતા. સારું હાલો તો ચાલો મિત્રો, તો આપણી સરપ્રાઈઝ છે અહીંયા પૂરી થાય છે. અને કેટલા વાગે આવ્યો હતો? 2 વાગ્યા. ના ના હો, અઢી 3 થવા આવ્યા. 2:30 વાગ્યા, 2:45 આવ્યો હતો અને 4 વાગ્યા 4:30 આવ્યા હતા. તો કલાક 1.5 કલાક 2 કલાક જે કાંઈ હોય હાર માની ગયા છેલ્લે. નહીં, આ તો અપલોડિંગ તો બહુ ઈ પ્રોબ્લેમ છે અહીંયા, ફોર્સ તો કરાવવું પડશે. મારું હાસું નહોતા માનતા, મન કે તાર કરવું નથી કે આમ ને તેમ ને કરતા હતા, હવે નાચો માન્ય આવી. એવું છે બધું. તો સારું ચાલો, બાય બાય, ટાટા. બરોબર, સારું હાલો હવે નીકળીએ. એટલે ભાઈ ડુંગર પરથી નીકળી ગયા છે, એનું કામ પતાવી અને હું હવે નીચે જઈ ચા પાણી પી તો લીધી, ચા પાણી તો પી લીધી, ખાલી પાણી પી મોટો પૂરો થઈ પછી હું નીકળું. બરોબર છે, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી શૈલેષ જતા રહ્યા છે અને પહોંચી પણ ગયા છે હવે તો, કેમ કે 6 વાગી ગયા છે, 6 સાડા 6, અને આ મારા ગામમાં રોવે છે. હું કહું છું હું આઈને છું તું રોમાં, તોય રોવે છે જો. મમ્મી ખવડાવ, મમ્મી મને જ ખવડાવો. હું ખાધું છે થોડીક આપો, મને શેષ બહુ ભાવે પણ મને શેષ પેટમાં દુખે, મને શેષ ભાવે બહુ. કેમ ચિરાગભાઈ રોવો છો આજ નકરા? હે આંખું બળે છે, ટીપા બીપા રાખો છો તો ઘડીક નાખી ગયો. અને શૈલેષ હાલ પહોંચી ગયા છે. જે પોર્ટ કરાવવાનું હતું મારું કાર્ડ ભૂલી ગયા, તો પાછા ગામમાં જઈને ત્યાં ગામમાં કરાવવાના છે. અને 12 કારીગર બધા જો હીરા કરશે.
જેન્સી બેન આવ્યા. અહીંયા જેન્સી અહીંયા જેન્સી બેન આવ્યા છે. એ આવ્યા તો મારા બેનની ભાણકીને રમાડવા આવી હતી, પણ બેન મારા નાના બેન બા તો વહી ગયા છે ત્યાં. કે ક્યાં ગઈ દીદી? દીદી કીધું વહી ગઈ. કા જેન્સી તો બાવ રમાડવા આવી છે ને? અહીંયા બાવ રમાડવા આવી હતી ને દીદીનું બાવ રમાડવા આવી હતી ને એમ કહું છું. હા બાવ વહી ગયું કા વહી ગયું ને? તારું નામ શું છે? હે હરખું બોલ. હરખું આપ રૂમાલ કાઢ નાખ બેટા. રૂમાલ કાઢીને હરખું બોલ. શું નામ છે તારું? જેન્સી છે. એનું નામ જેન્સી છે. ટ્યુશનમાં જાશો છે? હા જેન્સી બેન છે અમારી બાજુમાં જોઈએ છે. આવી છે ઢીંગલીને રમાડવા, અને અમારા ઢીંગુ બેન જતા રહ્યા છે એના ગામ. કા વહી ગઈશ ને ઢીંગુ રમાડવા આવી છે ને. એ ઢીંગુ વહી ગઈ છે. જીતરી તું આવવાની છો 2 દીમાં, તે આવજે રમાડવો ને. હા સારું ચાલો ફ્રેન્ડ્સ, તો કારીગર બધા કુહુડીને લઈ આવાય. કુહુડી બહુ વાતો કરાય. ઓહો એ અમારી બાજુમાં રહે છે. એ બહુ બોલે. એની રમાડો આવે, પણ હમણાં નથી આવી 2 દિવસ. કા કુહુ દીદી આવે ને? ક્રીમીશા ઠીક, એનું નામ ક્રીમીશા છે. ક્રીમીશા કુહુ ને એવું ભાઈ ક્રીમીશા. તેને રમાડવા લેતા આવીશ ને? કેજે હાલો એમ કેજો. ચલો ફ્રેન્ડ્સ, તો બધા કારીગર તો રાયડું બેકરે કરવાના. ચલો તમને પણ મળાવું. કાલના વિડીયો કરજો. કાલ કરતા બધા કારીગર ગાંડા કાઢે છે. પૂરી બેન નકરા દાંત કાઢે છે. દાંતે હમાતી નથી. પડવાની વાત આવી તો દાંત કાઢે છે. અમારે વર્ષાબેન હીરા કરે છે. વર્ષાબેન જવાનો ટાઈમ થઈ ગયો છે. બધા આવી ગઈ ના વાતું કરી લીધી. કાજે કે મમ્મી કે મેં વાત કરી લીધી કે જેન્સી બેન છે જ નહીં ક્યારે અહીંયા બેઠા. એમ મીમી છે. કા જેન્સુ એમની છોકરી છે. આવી ગયો પાછી આવી ગયો. બોલો કે હું આવી એમ કે બોલે મુંજી બોલી લીધું. જેન્સી એમ નામ કીધું હતી. મેં કુહુનું નામ કીધું તો કે એમ નામ કુહુ નથી. એમ નામ કેવું? કેવું? શું નામ છે બેટા? કિમીસા. કિમીસા છે એમ નામ. બધા કારીગરને જવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા રમતે ચડ્યા છે. છેલ્લે દાંત કઢાવવા બેઠા છે. મને શું ખબર તો વહેલા હારા એ બેસી જાય તો કોક પડ્યા હોય ને વાત સાંભળવા મળે. દાદા વહી ગયા એટલે એમ કે તમારે પૂછી જો. નકર દાદા ખીજાય એમ કે કામ કરો પેલા એમ કે. બધા બેસી ગયા છે ને હવે જવાનો ટાઈમ થયો છે એટલે બધા અડધા વહી ગયા છે. એટલે હું ઘડી કાંઈ આવીશું બધા આગળ બેસવા. ખાસ કરી મારા વર્ષાબેન આગળ. કાલે રજા હશે. રામજી આવે છે. પછી ચોખા કરજો, દીવા કરજો, રંગોળી દોરજો. રંગોળી દોરજો. બધું ભગવાન રામશ્રીનું સ્વાગત કરજો. આપણું ગામ કેટલું સજાયું ખબર તમને? જોયું? ના ભાઈ બહુ મસ્ત સજાયું છે. હું આજ પહેલે જ વિડીયો લાવ્યા છે, પણ હાલના અલગ જ તે વિડીયો બનશે કેમ કે લાઇટિંગ વાળા છે. બધું ફૂલ એવું શણગાર્યું છે. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો બધા કારીગર જો કાલે રજા છે ને તો એમાં ઉત્સાહમાં બધા મજા આવી ગઈ છે. તે ત્યારમાં દાંત કઢાવે છે. પપ્પા ગયા છે ગામમાં રાહુલને લેવા. જવા ઘરે મોડે સુધી હુઈ ગઈ છે ઠંડીના. હા કાલ મોડે સુધી હુઈ રહે ઠંડીના. પોમદી પાછા આવી આવશે ટાઈમ એવો. ને પોમદી ન હુઈ રહેતા આજના કાલના વેમમાં. આજ તો આમ થાય બધા મોડા દાવ્યા છે. બધા મોડું થઈ ગયું તો જો બાજે છે. કાલ હુઈ બધા ઊંઘ કાઢશે. તમે 10 વાગ્યા સુધી પડ્યા રહો. ઈન માર ભાઈ ની બધા બાધે છે. ઓલો અંદરલી બોલે છે ને આઈથી બોલે છે. મને રોજનું છે. હા રોજનું છે. અમારે કાકા શેર થઈ જાય કારખાનામાં. હા બપ્પા જાય ને એટલે એ ધબા સકડી મંડાય બધા કરવા માંડે. ચાલો ચાલો ફ્રેન્ડ, તો પછી મળશું. રાહુલભાઈ આવી જાય પછી. ચાલો ફ્રેન્ડ્સ, તો ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. તો હવે ઠંડીના સુઈ જાય તો સારું. ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલે પાછા મળશું નવા વ્લોગ સાથે.